નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી પોતાની ચેનલ ગુજ્જુ ગપશપમાં. આજે આપણે એક એવી યુવતીની વાત કરવાના છીએ કે જે પ્રેગ્નેન્ટ હતી, પોતાના પિતાના ઘરે જતી હતી, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. પાછલી વાર્તામાં આપણે જે વાત કરી હતી એમ શરત ચૂક માફ કરી શકાય, પણ ફરજ ચૂક નહીં. અહીં એક વ્યક્તિ પોતાના અભિમાનમાં અને અભિમાનમાં પોતાની ફરજ ચૂક્યો અને ન બનવાનો બનાવ બન્યો. નામ હતું ગેમાબાઈ. ગેમો પછે ગામનો કરાડિયો રાજપૂત. ગોહિલવાડમાં પછે ગામમાં ગેમાની જેમ 40-50 કરાડિયા રાજપૂત સિક્યુરિટી સર્વિસ પૂરી પાડતા હતા. ઇન શોર્ટ, બોડીગાર્ડનું કામ કરતા હતા. પછી જેવું જોખમ એ મુજબ કામ સોંપાતું, પણ આવા બોડીગાર્ડમાં ગેમો થોડો અભિમાની. જેવા તેવાને તો ગેમો પોતાના અભિમાનમાં ને અભિમાનમાં ગણકારે પણ નહીં. એક દિવસ ગામના દરબાર કુમાનસંગજી તરફથી ગેમાને ઓર્ડર આવ્યો. કુમાનસંગજીના દીકરી રૂપાળીબા ભાલ પ્રદેશમાં હેબતપર ગામમાં તેમનું સાસરું હતું. રૂપાળીબાનું સીમંત હતું. ઘોડો ભરી રૂપાળીબાને હેમખેમ ઘરે લાવવાના હતા. એક વેલડું બળદગાડાને સજાવીને તૈયાર કરાતું. આજકાલ મેરેજમાં ફેશન આઇકોન તરીકે યુઝ થાય છે. ત્યારે તો બીજો કોઈ ઓપ્શન ન હતો, એટલે આ વેલડા સાથે રૂપાળીબાની બે ફ્રેન્ડ, તેની સાથે ગેમો અને બીજો એક કરાડિયો, એ બધા રૂપાળીબાને તેડવા ચાલ્યા. હેબત પરથી પછેગામ વચ્ચે મોણપર ગામ આવે છે. આખો ડેઝર્ટ એરિયો, જે ઘણો લાંબો હતો. દિવસના તો ત્યાં ટ્રાવેલ કરવું પોસિબલ જ ન હતું, એટલે રાત્રે રૂપાળીબાને સાથે લઈ ટ્રાવેલિંગ શરૂ કર્યું. વેલડામાં રૂપાળીબા અને તેમની બંને ફ્રેન્ડ બેઠી. બીજા એક ગાડામાં ગેમો બેઠો હતો. બા પાસે 5-7 હજારની કેશ અને ગોલ્ડ જ્વેલરી, માથાથી લઈ અને પગ સુધી પૂરેપૂરો શણગાર કરેલો હતો. જર્ની સ્ટાર્ટ થઈ એટલે થોડીક વારમાં જ ગેમો પોતાના અભિમાનમાં એકદમ નિસ્ફિકર થઈને સૂઈ ગયો. અંધારું વધતું જતું હતું. એકદમ ટીપ ટોપ સાયલન્સ. એટલે ગાડાવાળાએ ગેમાને હાકલ કરી, ગેમાભાઈ, આ શાંતિ કંઈક વધારે જ છે. જ્યારે કંઈક અણબનાવ બનવાનું હોય ને, ત્યારે માણસના હાર્ટબીટ નેચરલી ચેન્જ થઈ જાય. તમને નેચરમાં પણ આ બદલાવ દેખાય. જેમ અર્થક્વેક કે સુનામી આવવાની હોય તો પહેલા જ પશુ પક્ષીઓને એની ખબર પડી જાય છે, બીકોઝ કાંઈ સડનલી ન બને. આ આખું યુનિવર્સ એકબીજા સાથે કનેક્ટેડ જ છે. નેચરમાં, માણસમાં, જીવ માત્રમાં એ ચેન્જીસ ફીલ થાય જ. ગાડું ચલાવનારને આ સાયલેન્સ વધારે જ લાગતું હતું, એટલે તેણે ગેમાને એલર્ટ કર્યો. પણ ગેમો તો પોતાના ઓવર કોન્ફિડન્સમાં સૂતા સૂતા જવાબ આપી રાખતો હતો. મને ઓળખસ? હું ગેમો. જ્યાં ગેમો હોય ત્યાં લૂંટારા આવવાની હિંમત ન કરે. તું તારે ગાડું ચલાવી રાખ. થોડીક જ વારમાં ગેમાની સ્નોરિંગ સાઉન્ડ રૂપાળીબાના વેલડા સુધી સંભળાવા લાગ્યા. એટલે એકવાર રૂપાળીબાએ હાકલ કરી જોઈ કે ગેમાભાઈ, અલર્ટ રહેજો, અત્યારે સુવા જેવું નથી. પણ ગેમો તો પોતાના વહેમમાં ને વહેમમાં જ રહ્યો. હું કોણ? ગેમો. આમ કરતા કરતા વેળાવદર ક્રોસ કર્યું. ત્યાં 2-3 કિલોમીટર દૂર એક નાનું પોન્ડ હતું. ત્યાં આગ બળતી હતી. ગાડાવાળાએ ફરી ગેમાને હાકલ કરી કે આગળ થોડીક હલચલ દેખાય છે ગેમાભાઈ, જાગી જાજો. પણ ગેમો તો એકનો એક જ જવાબ દીધે રાખતો હતો. જોતામાં સવારી ઈ પોન્ડ પાસે પહોંચી. 10-12 લોકોનું એક ટોળું ગાડાને ઘેરી વર્યું. ગેમો તો હજી પોતાના રૂઆબમાં જ હતો. ઓળખો છો મને, હું ગેમો. હજી તો આટલું ગેમો બોલ્યો ત્યાં તો એક ઘા આવ્યો અને ગેમાના હોશ ઉડી ગયા. એ ઘામાં ગેમો જમીન પર પથરાઈ ગયો. એટલે લૂંટારુઓમાંથી એકે હાકલ કરી કે એને જટ રણગોળી તો કરો. રણગોળી તો એટલે કે એક પ્રકારની ડેઝર્ટ ગેમ છે. વ્યક્તિને દડાની જેમ બાંધી રોલિંગ કરાવવાની હોય. લૂંટારાઓએ તેને દડો બનાવી ઢાળ ઉપર ધકેલી દીધો. પછી હાકલ પાડી કે કોણ છે વેલમાં, દાગીના બહાર ફગાવી દો. તે સમય એવો હતો કે ત્યારે લૂંટારાઓ પણ સ્ત્રી જાતિની માન રાખતા.
એને સીધા અડવાની કોશિશ ન કરતા. રૂપારીબાએ વેલના પડદા ખોલી એની પાસે જે 5,000 રોકડ હતી તે આપી દીધી. ચંદ્રમાના પ્રકાશમાં રૂપાળીબાના શરીર પર સોનાના દાગીના ચમકી રહ્યા હતા, એટલે લૂંટારાઓએ તે પણ ઉતરાવી નાખ્યા. પગમાં કડલા પહેર્યા હતા, ત્યાં પણ એમની નજર ગઈ, એટલે એ પણ કાઢવાનું કહ્યું. રૂપાળીબાએ રિક્વેસ્ટ કરી કે હું પ્રેગ્નેન્ટ છું, એટલે વધારે જોર નહીં કરી શકું, તમે પોતે જ કાઢી લ્યો. એમ કહીને એણે પોતાના પગ બહાર કાઢ્યા. પણ પછી લૂંટારાઓ રાજપૂતાણીને સ્ટોકિંગ કરવા માંડ્યા. રૂપાળીબાએ આમ તેમ નજર ફેરવી, પણ ત્યાં હથિયારના નામે કાંઈ ન હતું. લાકડાનો એક ધોકો હતો. લૂંટારા પોતાની મસ્તીમાં જ હતા. ત્યાં તો રૂપાળીબાએ કડલા કાઢતા બંને લૂંટારાને એક એક ખામાં તો ખોપડી ખોલી નાખી. માં બનનારી દીકરીમાં તો માં રણચંડી જાગી. બધું આપી દીધું છતાં નિસહાયની મજાક ઉડાવી એ લૂંટારાઓને ભારે પડી. રૂપાળીબાને હવે લડી લેવા સિવાય બીજો કોઈ રસ્તો ન દેખાયો. ત્યાં તો બાકીના લૂંટારા રૂપાળીબાને ઘેરી વળ્યા. રૂપાળીબા વેલામાંથી લાકડાનો હાથો લઈ કૂદી પડ્યા. દુશ્મનોની લાકડીઓ અને તલવારનો ઘા પોતાના શરીર પર લેતા લેતા હાથાનો ઘા કરતા જાય અને એક પછી એક લૂંટારાઓના માથા ખોલતા જાય. એવામાં એક લૂંટારાની તલવાર રૂપાળીબાના હાથમાં આવી. પૂનમની અજવાળી રાત હતી. વાતાવરણ સાવ શાંત હતું અને 18 વર્ષની પ્રેગ્નેન્ટ રાજપૂતાણી હવે સાક્ષાત જગદંબા જેવી જ લાગી રહી હતી. તેનું આ રૂપ જોઈ બાકી બચેલા લૂંટારાઓ ભાગ્યા. ગેમો તો હજી બાંધેલો જ જાડી ઝાખરામાં પડ્યો હતો, એટલે રૂપાળીબાએ કહ્યું, છોડી દો એ બાયલાને. શરમનો માર્યો ગેમો ત્યાંથી ચાલ્યો ગયો અને પછી ક્યારેય પાછો ન આવ્યો. હજી પણ રાજપૂતાણીના શરીરથી અગ્નિ જ્વાળા નીકળતી હતી. શ્વાસ ભારે હતા. તેના અંગે અંગ પર લોહી નીતરતું હતું. આંખોમાં તો અગ્નિ ભરેલો હતો, જાણે અંધારી રાતમાં સાક્ષાત માં કાળી પ્રગટ થઈ હોય. ગાડામાં બેસવાની ના પાડી અને ચાલતા ચાલતા જ ગામમાં જવાનું નક્કી કર્યું. હજી સુરાતન ફાટ ફાટ થતું હતું. સવાર પડતા તો મોરપર ગામ આવ્યું. એ ગામ એમના મામા દાદભાનું હતું. મામાને સમાચાર મોકલ્યા કે જટ કસુંબો લઈને આવો. દીકરીને જખમોની પીડા ના થાય એટલે કસુંબો લેવડાવ્યો. મામાએ આગ્રહ કર્યો કે દીકરી હવે અહીં રોકાઈ જા, પણ રૂપારીબા ન માન્યા અને કહ્યું કે મારે જટ ઘરે પહોંચવું છે. મારે મારા બાપાને મળી લેવું છે. રૂપાળીબા પછેગામ પહોંચે તે પહેલા તો તેમના ધીંગાણાના સમાચાર પહોંચી ગયા હતા. હુમાનસંઘજીએ બધાને સમજાવી દીધા હતા કે એના વખાણ કરશો નહીં, તેને શાંત પાડવા પ્રયત્ન કરજો, નહીં તો તેને ચમક ઉપડશે અને ચમક ઉપડે તો માણસ પોતાનું શરીર છોડી દે. ત્યાં તો લોહી નીતરતા રૂપાળીબા આવ્યા. બેનને ખાટલે સુવડાવ્યા. ધીમે ધીમે બેનના શ્વાસ અને લોહી ઠંડા પડવા લાગ્યા અને રૂપાળીબાએ આ દુનિયાથી વિદાય લીધી. પણ તેનું શૌર્ય, તેની હિંમત હજી અચળ છે. આ ઘટનામાં એક 18 વર્ષની રાજપૂતાણી જે પ્રેગ્નેન્ટ હતી છતાં પોતાની માન મર્યાદા અને મોભાને છાજે તેવી વીરતા સમાજ સામે મૂકતી ગઈ. ઓવર કોન્ફિડન્સ કેટલો ભારે પડે છે કે સમય આવીએ જો તમે અપેક્ષાએ ખરા ન ઉતરી શકો તો તમારું માન અને મૃત્યુ બંને બગડે છે અને ગામ મૂકવાનો વખત પણ આવે છે. રોબર્ટ્સના ગ્રીડી નેચરે યુદ્ધને નોતરી. જો લૂંટારાઓ દાગીના લઈને ચાલ્યા જાત, જે રૂપાળીબાએ એક વારમાં જ આપી દીધા હતા, પણ પગના કડલા ઉતારવા સમયે કરેલી સ્ત્રીની મસ્કરી અને બેફિકરાએ એ કેવો અંત લાવ્યો. ઘણાય લૂંટારાઓએ પોતાનો જીવ ગુમાવ્યો અને એક માં અને જેને હજી દુનિયા જોઈ પણ નથી તે બાળકે અકાળે દુનિયા છોડવી પડી. તો યાદ રાખજો મિત્રો, તમે એકલા હો તો પણ કોઈ વાંધો નહીં. જ્યારે વાત માન મર્યાદા અને મોભાની આવે ત્યારે લડી જ લેવાનું હોય. તો મિત્રો, આજની વાર્તા અહીં સુધી છે. હું જઈને ગાંધી રજા લઉં છું. પાછા મળીશું આવી જ હિંમત, સાહસ અને સચ્ચાઈથી ભરેલી બીજી એક સત્ય ઘટના સાથે.
ચાંપરાજ વાળાના મંચ પર. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો, હંમેશા કંઈક નવું શીખતા રહો. જય જય ગરવી ગુજરાત.